રાધે રાધે. લાહેરી મહાશયના જીવન સંબંધી અમે તેના વિશ્વવ્યાપી ઉપદેશ સંબંધો બહુ થોડી હકીકતો લેખબદ્ધ થઈ છે. 3 દાયકા દરમિયાન હિન્દ, અમેરિકા અને યુરોપમાં મુક્તિદાતા યોગના તેમના સંદેશથી ઊંડો અને અંતઃપૂર્વકનો રસ જાગૃત થયો એવું મેં જોયું છે. જેવી તેમણે આગાહી કરી હતી એવા ગુરુજીના લિખિત જીવન વૃત્તાંતની હવે જરૂર છે. પ્રાચીન વંશના પવિત્ર બ્રાહ્મણ કુટુંબમાં લાહેરી મહાશયનો જન્મ ઈસવીસન 1828ના સપ્ટેમ્બર માસની 30મી તારીખે થયો હતો. બંગાળમાં આવેલા કૃષ્ણનગર નજીક નદિયા જિલ્લામાં આવેલું ધોરણી ગામ એ તેનું જન્મસ્થાન હતું. એ ગામના આગેવાન ગૌર મોહન લાહિરીની બીજી વારની પત્ની શ્રીમતી મુક્તા કાશીના તેઓ એકના એક પુત્ર હતા. એમની પ્રથમ વારની પત્ની 3 છોકરા છોડીને મરણ પામી હતી. એમના માતા મુક્તા કાશી એમના બાળપણ દરમિયાન ગુજરી ગયેલા. શાસ્ત્રોમાં યોગીરાજ તરીકે ઓળખાતા શિવજીના તેઓ પરમ ભક્ત હતા. એક ખુલ્લા સત્ય સિવાય એમની બાબતમાં વિશેષ જાણવા મળ્યું નથી. એ કિશોર, જેનું પૂરું નામ શ્યામચરણ લાહિરી હતું, તેણે પોતાનું બાળપણ ધોરણીના તેમના પિતૃત્વ ઘરમાં જ વિતાવ્યું. 3 કે 4 વર્ષની નાની ઉંમરથી જ તેઓ નદીના રેતીના પટમાં યોગાસનવાળી ધ્યાનમાં બેસતા અને માથાના ભાગ સિવાય બધું અંગ રેતીમાં ઢંકાયેલું રાખતા. 1833ના શિયાળાની ઋતુમાં પાસે આવેલી ઝાલંગી નદીએ પોતાનું વહેલ બદલતા ગંગા સાથે ઊંડાણમાં અદૃશ્ય થતાં લાહિર મહાશયની બધી જમીન ધોવાઈ ગઈ. જે શિવજીનું મંદિર લાહિરીના પૂર્વજોએ બંધાવેલું તે પણ ઘર સાથે તણાઈ ગયું. કોઈ ભક્તે શિવજીની પાષાણ મૂર્તિ નદીના ઉછળતા પાણીમાંથી બચાવેલી. તેની પ્રાણ પ્રતિષ્ઠા નવા મંદિરમાં કરવામાં આવી. ધોરણીના શિવ મંદિર તરીકે ઓળખાતું મંદિર આજે પણ ત્યાં ઊભું છે. ગૌર મોહન લાહિરી તેના કુટુંબે ધોરણી છોડીને બનારસમાં વાસ કર્યો. ત્યારે તેમના પિતાએ તરત જ એક શિવ મંદિર બંધાવ્યું. તેણે ઘરનો કારભાર વૈદિક પદ્ધતિ પ્રમાણે ચલાવવા માંડ્યો. તેમને ત્યાં પૂજા નિયમિત થતી. દાન ધર્મ, અતિથિ સત્કાર, શાસ્ત્રાધ્યયન પણ આટોપાતા. ન્યાયી અને ખુલ્લા દિલવાળા એ ગૃહસ્થ એમ છતાં આધુનિક વિચારસરણીના ઉપયોગી તત્વોને તડછોડ્યા નહોતા. કિશોર લાહિરીએ બનારસના અધ્યયન ક્રમોમાં હિન્દી અને ઉર્દૂના વિષયો લીધા હતા. જયનારાયણ ઘોષાલે શરૂ કરેલી એમણે પાઠશાળામાં સંસ્કૃત, બંગાળી, ફ્રેન્ચ, અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવ્યું. વેદનું ઊંડું અધ્યયન ચાલતું હતું ત્યારે નાગભટ્ટ જેવા મરાઠી પંડિત સમેત વિદ્વાન બ્રાહ્મણોની ચર્ચા આ તરુણ યોગી ધ્યાનપૂર્વક સાંભળતા. શ્યામચરણ માયાળુ, નમ્ર, હિંમતવાન યુવક હોય સાથીઓના પ્રીતિપાત્ર હતા. સમતોલ, ચપળ અને ખડતલ શરીરવાળા લાહિરી તરવાની કળા અને બીજા ઘણા શારીરિક વ્યાયામમાં કુશળ હતા. શ્યામચરણનું લગ્ન દેવનારાયણ સન્યાલના દીકરી કાશીમણી સાથે 1946માં થઈ. શ્રીમતી કાશીમણી એક આદર્શ આર્ય પત્ની તરીકે કુટુંબની બધી ફરજો બજાવી તથા અતિથિ અને ગરીબોની સેવા કરવાની પરંપરા બરાબર જાળવી રાખતી. તેણે ટીન કૌરી અને ડ્યુ કૌરી નામના 2 સંત પુત્રો અને 2 પુત્રીઓના લગ્ન મારફતે સંસારને ભેટ આપી. 23 વર્ષની વયે 1851માં લાહેરી મહાશયે બ્રિટિશ સરકારના મિલિટરી એન્જિનિયરિંગ ખાતામાં હિસાબનીશની જગ્યા સ્વીકારી. નોકરી દરમિયાન તેમને ઘણી વખતે પગાર વધારો મળ્યો હતો. આ રીતે તેઓ ઈશ્વરની દ્રષ્ટિમાં જ ગુરુ હતા નહીં, પણ આ જગતમાં એક કચેરીના સામાન્ય કર્મચારી તરીકે નાના માનવ નાટકમાં તેમને જે ભાગ ભજવવાનો હતો તે પણ સફળતા મેળવી. લશ્કરી ખાતાએ જુદે જુદે વખતે બદલી કરેલી લાહિરી મહાશયની ગાઝીપુર, મિર્ઝાપુર, નૈનીતાલ, દાનાપુર અને બનારસના થાણામાં. પિતાના મૃત્યુ પછી લાહિરી મહાશયને માથે કુટુંબની જવાબદારી આવેલી. એ માટે એણે બનારસના શાન ગરુડેશ્વર મહોલ્લામાં એક ઘર પણ ખરીદ્યું હતું. જીવનના જે આદર્શ માટે લાહિરી મહાશયને આ જગતમાં ફરી પાછો અવતાર લેવો પડ્યો હતો તે આદર્શ તેના જીવનમાં 33 વર્ષની વયે સિદ્ધ થયું. હિમાલયના રાણીખેત પ્રદેશમાં એમને એમના મહાન ગુરુ બાબાજી મળ્યા અને તેણે